ओम नमः शिवाय। जय महादेव। शिव कथाकार रमेशगिरी बापू। અત્રે આપ જે દર્શન કરી રહ્યા છો એ પાલ વિસ્તારનો એકમાત્ર 51 શક્તિપીઠ જળસ્તંભ અને 1011 સહસ્ત્ર શિવલિંગ કોટિલિંગમ। તો આજે અમારા આશ્રમમાં અમારે પ્રદીપભાઈ પાઘડી, જેમને પાઘડી એવું ઉપાધિ મળેલી છે એવા પ્રદીપભાઈ અને સફળ સ્ટેજ સંચાલક અમારી વારદોરિયા પરિવાર દ્વારા આયોજિત ભાગવત કથામાં સુંદર સ્ટેજ સંચાલન પણ એમણે કરેલું અને જે પોતે લોક સાહિત્યકાર પણ છે અને સાથે સાથે હાસ્ય પીરસી અને કોઈના સુખનું કારણ બનવું એ પણ જો ભગવાનની કૃપા હોય તો બની શકાય। કોઈના દુઃખનું કારણ તો ન જ બનવું જોઈએ, પણ તમારા હિસાબે પણ કોઈના ચહેરા પર મુસ્કાન આવે તો સમજો કે તમે આ માનવનું શરીર મળ્યું છે એ ભગવાનની કૃપા છે અને એ સાર્થક છે। તો એવા પ્રદીપભાઈ આજે અમારે આશ્રમે આવ્યા છે। આજે આશ્રમની મુલાકાત લીધી, 1011 શિવલિંગનો અભિષેક કર્યો, આ 51 શક્તિપીઠનો જે જળસ્તંભ છે એમની પ્રદક્ષિણા કરી દર્શન કર્યા। તો આપણે પ્રદીપભાઈને પૂછીએ કે તમે આ આશ્રમની મુલાકાતે અહીંયા આશ્રમે રહ્યા, તમારો શું અભિપ્રાય? તમને આ 1011 શિવલિંગનો અભિષેક કર્યો, આ 51 શક્તિપીઠનું દર્શન કર્યું અને આ આશ્રમ વિશે આપનો ભાવ રજૂ કરશો। સૌ પ્રથમ તો હું અને મારા ગુરુ ઘનશ્યામ દાદા લખાણી અમે બંને આ સ્થળ ઉપર અમે આવ્યા અને 1011 જે શિવલિંગ છે આ પહેલી એવી મેં જગ્યા જોઈ કે જ્યાં એક સાથે 1011 શિવલિંગનો તમે અભિષેક કરી શકો। ઘણીવાર આપણે શિવલિંગનો અભિષેક તો કરી શકતા હોય, પણ એક હોય કે બે હોય કે વધુ 9 હોય, પણ આ 1011 એટલે એક સાથે તમે અભિષેક શિવલિંગનો કરી શકો છો। ત્યારબાદ આ જગ્યાનો એટલો પ્રભાવ છે કે તમે અહીંયા આવો એટલે તમને ગૌ માતાના પણ દર્શન થાય છે, જ્યાં ગૌ મંદિર તરીકે ઓળખવામાં આવ્યું છે અને માતાજીના પણ દર્શન થાય છે અને તાપી મૈયા જે છે એમના કિનારે આ સરસ મજાનું મંદિર છે। આ એનું વાતાવરણ એકદમ અદ્ભુત છે। તમે આવો એટલે એકદમ તમારો મગજ શાંત થઈ જાય અને ખરેખર એક ભક્તિભાવ રજૂ થાય। અને પૂજ્ય અમારા બાપુ ખૂબ સરસ મજાની અમને વાતો પણ કરી, અમે સાથે સંવાદ પણ કર્યો અને આ જે જગ્યા છે એનું માતમ અમને સમજાવ્યું અને ગૌ માતા જે છે એમના પણ અમે દર્શનનો લાવો લીધો। માતાજી અને ભગવાન જે શિવલિંગ છે એમનું પણ અમે ખૂબ સરસ મજાનો અભિષેક કર્યો અને બધાને વિનંતી કરું છું એકવાર પધારો અને આ જગ્યાનો તમે ખાલી એકવાર અનુભવ કરો અને આ શિવલિંગ જે છે એમને 1011 જે શિવલિંગ છે એમનો અભિષેક કરો। એટલે પધારો અને ખૂબ સરસ મજાના ભાવથી આપણે આ ભગવાનને વંદન કરીએ છીએ। જય હિન્દ।